નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ। છેલ્લા કેટલાક દિવસોથી ઘણા પેન્શનર મિત્રો સતત એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે 1 ઓગસ્ટ 2026થી પેન્શનમાં શું ફેરફાર થશે, મોંઘવારી ભથ્થું કેટલું મળશે, મેડિકલ એલાઉન્સમાં વધારો થશે કે નહીં, અને જો 8મા પગાર પંચને કારણે કોઈ લાભ મળે તો પેન્શનમાં કેટલી અસર થઈ શકે। આ તમામ મુદ્દાઓ વિશે આજે આપણે એકદમ સરળ ભાષામાં અને વિગતવાર ચર્ચા કરવાના છીએ। તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચે વચ્ચે ઘણી મહત્વની માહિતી આપવાની છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ 1 ઓગસ્ટ 2026થી મળનારા પેન્શન વિશે। તો જ્યારે પણ નવા મહિનાનું પેન્શન જમા થવાનું હોય ત્યારે દરેક પેન્શનરના મનમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે આ વખતે ખાતામાં કેટલા રૂપિયા આવશે। આ વખતે પણ ઘણા પેન્શનરોમાં ઉત્સુકતા છે કે ઓગસ્ટ મહિનામાં મળનારા પેન્શનની ગણતરી કેવી રીતે થશે। તો મિત્રો, હાલના નિયમો અનુસાર ગુજરાત રાજ્યના પેન્શનરોને મળતું પેન્શન મુખ્યત્વે 3 બાબતોના આધારે નક્કી થાય છે। પ્રથમ છે મૂળ પેન્શન, બીજી છે લાગુ પડતું મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર, અને ત્રીજું છે મેડિકલ એલાઉન્સ। જો કોઈ પેન્શનરમાં કોમ્પ્યુટેશનની કપાત ચાલુ હોય તો તે કપાત બાદની રકમ મુજબ અંતિમ પેન્શન જમા થાય છે। મિત્રો, હાલમાં લાગુ દર મુજબ મોંઘવારી ભથ્થું 60% ગણવામાં આવે છે, એટલે કે જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન હોય તો તેના ઉપર 60% ડીઆર ઉમેરવામાં આવે છે। ત્યારબાદ મેડિકલ એલાઉન્સ ઉમેરાય છે, અને જો કોમ્પ્યુટેશનની કપાત હોય તો તે બાદ કરીને અંતિમ રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આથી ઘણા પેન્શનર મિત્રો માટે 1 ઓગસ્ટે મળનારું પેન્શનનું ગણિત આ જ નિયમો પ્રમાણે રહેશે। મિત્રો, હવે વાત કરીએ મેડિકલ એલાઉન્સ વિશે। તો ઘણા પેન્શનરોને દર મહિને ₹1000નું મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે આ મેડિકલ એલાઉન્સમાં વધારો કરીને ₹3000 સુધી કરવામાં આવે તેવી શક્યતા છે। અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે કે આ બાબતે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી હાલમાં તેને માત્ર સંભાવના તરીકે જ જોવી જોઈએ। જો ભવિષ્યમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર આદેશ અથવા પરિપત્ર બહાર પડશે તો ત્યારબાદ જ તેનો અમલ થશે। આથી મિત્રો, સોશિયલ મીડિયા પર આવતી દરેક વાતને સાચી માની લેવાની જરૂર નથી। સત્તાવાર માહિતી જાહેર થયા પછી જ અંતિમ નિર્ણય માનવો જોઈએ। હવે વાત કરીએ 8મા પગાર પંચ વિશે। તો ઘણા પેન્શનરોના મનમાં પ્રશ્ન છે કે જો 8મા પગાર પંચના આધારે નવા લાભો જાહેર થશે તો શું પેન્શનમાં વધારો થઈ શકે? તો જવાબ છે એ જ છે કે જો ભવિષ્યમાં સરકાર દ્વારા 8મા પગાર પંચને આધારે નવા નિયમો અને લાભો જાહેર કરવામાં આવશે તો તેના આધારે પેન્શનમાં પણ ફેરફાર શક્ય બની શકે છે, પરંતુ હાલમાં આ અંગે કોઈ અંતિમ સત્તાવાર જાહેરાત બહાર પડી નથી, એટલે આ બાબતને પણ હાલમાં માત્ર સંભાવના તરીકે જ સમજવી જોઈએ। મિત્રો, હવે સરળ ઉદાહરણ દ્વારા સમજીએ કે પેન્શન કેવી રીતે ગણાય છે। તો સૌપ્રથમ મૂળ પેન્શન લેવામાં આવે છે, ત્યારબાદ તેના ઉપર 60% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે છે, તે પછી ₹1000નું મેડિકલ એલાઉન્સ ઉમેરવામાં આવે છે। જો કોમ્પ્યુટેશનની કપાત ચાલુ હોય તો તે કપાત બાદ જે કુલ રકમ થાય છે તે જ અંતિમ પેન્શન તરીકે બેંક ખાતામાં જમા થાય છે। આ રીતે દરેક પેન્શનરની ગણતરી તેના પોતાના મૂળ પેન્શન મુજબ અલગ અલગ બને છે। મિત્રો, હવે કેટલીક સરકારી પેન્શન યોજનાઓ વિશે પણ વાત કરીએ। તો દેશમાં એવી ઘણી યોજનાઓ છે જેમાં નિયમો અનુસાર માસિક પેન્શન આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે, કેટલીક યોજનાઓમાં નિયમ મુજબ ₹1000થી લઈને ₹3000 સુધીની માસિક સહાય આપવામાં આવે છે। તે જ રીતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પાત્ર લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી નિયમો મુજબ દર મહિને ₹3000 સુધીનું પેન્શન આપવામાં આવે છે। ગુજરાત સરકારની સામાજિક સુરક્ષા હેઠળ ચાલતી વૃદ્ધ સહાય યોજનાઓમાં પણ પાત્ર લાભાર્થીઓને નિયમિત નિયમો મુજબ માસિક સહાય આપવામાં આવે છે। અલગ અલગ યોજનાઓના નિયમો અલગ અલગ હોઈ શકે છે, તેથી દરેક યોજના માટે તેના નિયમોનું પાલન કરવું જરૂરી બને છે। મિત્રો, હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની। તો ઘણા પેન્શનરોને સમયસર પેન્શન ન મળવાનું એક મોટું કારણ દસ્તાવેજોની પ્રક્રિયા અધૂરી રહેવી પણ હોઈ શકે છે।
આથી તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે જોડાયેલું હોવું જોઈએ. જરૂરી વેરિફિકેશન સમયસર પૂર્ણ કરાવવું જોઈએ. જો કોઈ માહિતીમાં ફેરફાર થયો હોય તો તે પણ સમયસર સુધારવા જોઈએ. આ ઉપરાંત જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ સમયસર આપવું ખૂબ જ જરૂરી છે. જો વાર્ષિક જીવન પ્રમાણપત્ર સમયસર આપવામાં ન આવે તો કેટલીક પરિસ્થિતિમાં પેન્શનની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. તેથી દરેક પેન્શનર મિત્રોએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે શું ઓગસ્ટ મહિનામાં દરેક પેન્શનરના ખાતામાં વધુ રકમ આવશે? તો તેનો જવાબ એ છે કે અંતિમ રકમ દરેક પેન્શનરના મૂળ પેન્શન, લાગુ ડીઆર, મેડિકલ એલાઉન્સ અને જો લાગુ પડે તો કોમ્પ્યુટેશનની કપાતને આધારે અલગ અલગ રહેશે. આથી દરેક વ્યક્તિને મળનાર પેન્શન એક સરખું હોવું જરૂરી નથી. હવે સૌથી મહત્વની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ઘણી વખત એવી માહિતી વાયરલ થાય છે કે પેન્શનમાં મોટો વધારો થઈ ગયો અથવા મેડિકલ એલાઉન્સ તરત જ વધારી દેવાયું. પરંતુ મિત્રો, કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી સરકાર તરફથી અધિકૃત પરિપત્ર, ઠરાવ અથવા જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી કોઈ પણ માહિતીની ખાતરીપૂર્વક જાહેરાત કરવી યોગ્ય નથી. આથી હંમેશા સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરીએ જે લગભગ દરેક પેન્શનર જાણવા માંગે છે. તો ઘણા મિત્રો એવો પ્રશ્ન પૂછે છે કે જો હાલમાં 60% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો ભવિષ્યમાં તેમાં વધારો થશે કે નહીં? તો મિત્રો, મોંઘવારી ભથ્થાનો દર સમયાંતરે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે સંબંધિત નિયમો મુજબ જ જાહેર થાય છે. તેથી જ્યારે પણ સરકાર તરફથી નવો દર જાહેર કરવામાં આવશે ત્યારબાદ જ તે મુજબ પેન્શનની ગણતરી કરવામાં આવશે. હાલમાં જે દર લાગુ છે તે મુજબ પેન્શનની ચૂકવણી થવાની છે. હવે મિત્રો, એક બીજી મહત્વની વાત કે ઘણા પેન્શનર મિત્રો પોતાના બેંક ખાતામાં પેન્શન જમા થયા પછી સીધું જ બેલેન્સ ચેક કરે છે. પરંતુ ઘણી વખત તેઓ સમજી શકતા નથી કે કેટલી રકમ મૂળ પેન્શનની છે, કેટલી મોંઘવારી ભથ્થાની છે અને કેટલી મેડિકલ એલાઉન્સની છે. તેથી દરેક પેન્શનર મિત્રએ પોતાની પેન્શન સ્લીપ અથવા બેંકમાં મળતી વિગતો એક વખત જરૂરથી તપાસવી જોઈએ. તેમાં તમને સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે કઈ રકમ કયા હેડ હેઠળ જમા થઈ છે. મિત્રો, જો તમારા ખાતામાં પેન્શન જમા થવામાં કોઈ વિલંબ થાય અથવા કોઈ રકમ ઓછી લાગે તો તરત જ ગભરાવાની જરૂર નથી. સૌપ્રથમ તમારા બેંક ખાતાની વિગતો તપાસો. ત્યારબાદ સંબંધિત ટ્રેઝરી ઓફિસ અથવા પેન્શન કચેરી, પેન્શન ચૂકવણી કરતી બેંકનો સંપર્ક કરીને માહિતી મેળવી શકાય છે. ઘણી વખત ટેકનિકલ પ્રક્રિયાને કારણે પણ 1-2 દિવસનો વિલંબ થઈ જાય છે. હવે મિત્રો, જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારા અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરજો જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે. અને જો તમે હજી સુધી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી પેન્શન સંબંધિત દરેક નવી અને વિશ્વસનીય માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. ધન્યવાદ.